તાપ સમાવી દેજો. મારા પાપને તાપ સમાવી દેજો. મારા પાપને તાપ સમાવી દેજો. મારા પાપને તાપ સમાવી લેજો. આ સેવકને ચરણોમાં રાખી લેજો. આ સેવકને ચરણો મારા ખીને લેજો. આ સેવકને ચરણોમાં તમે રાખી લેજો. આ સેવકને ચરણોમાં તમે રાખી લેજો. આવી દેજો ને દર્શન દાન પ્રભુજી એવું માંગુ છું. આવી દેજો ને દર્શન દાન પ્રભુજી એવું માંગુ છું. આવી દેજો ને દર્શન દાન પ્રભુજી એવું માંગુ છું. આવી દેજો ને દર્શન દાન પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. પ્રભુજી એવું માંગુ છું. પ્રભુજી એવું બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને કીધું કે હવે જ્યારે હું તમારો શિષ્ય બન્યો છું, તમારી આ જે શરીર છે, મારો જીવ છે, એ ભગવાનના શરણે જાય, પણ છેલ્લે સુધી, અંતિમ સમય સુધી ભગવાન કૃષ્ણનું હું કીર્તન કરી શકું. આ સમયે મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સત્સંગની અંદર કે જે બ્રહ્માજી આજે સનકાદિક કુમારોની કથા છે, એ દેવર્ષિ નારદને કહે છે, એ કથા આજે મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે મારા માનસ પુત્રો સનકાદિક, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર ઋષિઓને પ્રવૃત્તિ ધર્મ ગમ્યો નહીં, સદૈવ નિવૃત્તિ ધર્મ ગમ્યો. આ સમયે એકવાર બાળકો એમની પાસે ગયા અને એને કીધું કે અમારે વૈકુંઠ જોવું છે. એટલે ત્યારે મેં બાળકોને કીધું કે વૈકુંઠ ધામની અંદર કે કામને કે પ્રવેશ મળતો નથી. વૈકુંઠમાં અતિ શુદ્ધ અને સત્વમય દિવ્ય ભૂમિ છે કે જ્યાં ભગવાન લક્ષ્મી નારાયણ પોતે બિરાજમાન છે. પણ સનત કુમારો આજે આદિનારાયણ પરમાત્માના દર્શન કરવા માટે ત્યાં આવે છે. વૈકુંઠના વૃક્ષો જોઈ, ત્યાંના પુષ્પો જોયા,
ઋષિઓ સખીઓ ભગવાનની સેવા કરે છે. સનત કુમારો વૈકુંઠમાં લક્ષ્મીનારાયણના દર્શનની તીવ્ર ઈચ્છાથી દોડતા ગયા, પણ ત્યાં ભગવાનના એક પછી એક એમ 7 દરવાજા હતા. 7મે દરવાજે આવ્યા, ત્યાં જય અને વિજય નામના 2 દ્વારપાળો છે, પોતે ત્યાં ઊભા છે. સનત કુમારો ભગવાનના મહેલમાં જેવા પ્રવેશ કરવા જાય કે દ્વારપાળો ત્યાં એને અટકાવી દે. સનત કુમારોએ કીધું કે અમારે માં લક્ષ્મી અને ભગવાન નારાયણના કે દર્શન કરવા છે. જય વિજય આજે એને રોકે છે, પણ એનું અપમાન નથી કરતા, પણ એટલું જ કહે છે કે ભગવાનનો હુકમ જો થાય ને તો કે અમે તમને દર્શન કરવા માટે અંદર કે જવા દઈ. હુકમ વગર તમે અંદર જાઓ છો, એકવાર તમે ઊભા રહો, અમારા પ્રભુ જો હમણાં જાગીને અમને એમ કહે કે મોકલો તો અમે તમને જવા દઈ. પણ આજે સનત કુમારોને શું થયું તો કે કામનો જે નાનો ભાઈ છે એનું નામ છે ક્રોધ. શરીરમાં ક્રોધ આવી ગયો. હવે આજે જય અને વિજય બે જ્યારે એને રોકે છે, જય વિજય એટલે શું તો કે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. 7મે દરવાજે જે વ્યક્તિ પહોંચી જાય એને પણ એ અટકાવી દે. મનુષ્યને પોતાની કીર્તિનો અને પ્રતિષ્ઠાનો ક્યારેય મોહ કોઈ દી છૂટતો નથી. ગમે ત્યારે કોઈ આગળ જતું હોય, 2 વખાણ કરે એટલે વધારે એમ થાય કે હજી આપણે કંઈક કરવાની જરૂર છે. પહેલાના જમાનાની અંદર જે ગુરુઓ હતા, સંત મહાત્માઓ હતા, એની પાસેથી કેટલું પ્રેરણામય જીવન જીવવાની આપણને માર્ગદર્શન આપણને પ્રાપ્ત થતું. અત્યારના સંતો મહંતો એની પાસેથી પણ આપણને ઘણું જાણવા જોવા શીખવા મળે છે. પણ અત્યારે કલિકાલ ચાલે છે. કલિકાલની અંદરમાં શું કીધું તો કે જ્યારે તમે કોઈ પણ શ્રીમદ ભાગવત કથા કરો, રામ કથા કરો, કોઈ પણ કથાઓ કરો છો તો આ કથાના વક્તા કોણ હોવા જોઈએ તો કે કથાના વક્તા બ્રાહ્મણો હોવા જોઈએ. એટલે મહર્ષિ વેદવ્યાસે પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આ વેદ લખ્યા અને ભણાવ્યા છે. સુખદેવજી મહારાજ તો વનમાં ચાલ્યા ગયા હતા, પણ મહર્ષિ વેદવ્યાસે પોતાના 2 શિષ્યને 4 એવા શ્લોક આપ્યા હતા કે આ શ્લોક તમે એક કામ કરો, જંગલમાં જઈ વનમાં જઈને તમે બોલજો. કદાચ મારા આ 2 શ્લોકોનું ગાન મારા દીકરાના કાને પડશે અને અંદરથી એને એમ થશે કે મારે પાછું જવું છે, તો એ પાછો આવે તો મારા આ શાસ્ત્ર, મારા આ પુરાણો છે એનો યથાયોગ્ય એનો ઉપયોગ થશે. એટલે મહર્ષિ વેદવ્યાસે પોતાના પુત્ર સુખદેવજીને પોતાની પીઠમાં, પીઠ એટલે આ વ્યાસપીઠ, મહર્ષિ વેદવ્યાસની પીઠ, એના ખોળામાં બેસી અને સુખદેવજી મહારાજને બેસાડી આ કથાનું પાન, કથા શાસ્ત્ર પુરાણ એને ભણાવ્યા. એટલે આ મહર્ષિ વેદવ્યાસની વ્યાસપીઠ કહેવાની. મહર્ષિ વેદવ્યાસ કોણ તો કે વિષ્ણુ ભગવાનના 19મા અવતાર અને એનો પુત્ર એટલે સુખદેવજી મહારાજ. જ્યારે રાજા પરીક્ષિતને આ કથાનું જ્ઞાન અપાય છે ત્યારે એમ પણ કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસ પણ આ કથાની અંદર કથા સાંભળવા આવ્યા હતા અને ત્યારે એને પણ એમ થયું કે મારો દીકરો તો મારાથી વિશેષ કથા કરે છે. પોતે જ્ઞાનવ અવતાર હોવા છતાં, જ્ઞાનનો અવતાર હોવા છતાં એને 1% એવું અભિમાન નથી કે મેં આટલા પુરાણો લખ્યા, મેં આટલી જ્ઞાનની વાતો લખી, મેં આટલા શાસ્ત્ર લખ્યા, એનું એને અભિમાન નથી. એ મહર્ષિ વેદવ્યાસ. બ્રાહ્મણોનું નિત્ય કર્મ શું તો કે મા ગાયત્રીની ઉપાસના કરવી, ત્રિકાળ સંધ્યા કરવી, સૂર્યનારાયણની પૂજા કરવી. મહર્ષિ વેદવ્યાસ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ અને પોતે આજે પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આ વ્યાસપીઠનું જ્ઞાન પ્રદાન કર્યું. આજે જય અને વિજયને, કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ હતો. આ મોહને નાશ કરવા માટે ભગવાને સનત કુમારોને પોતાના આંગણે બોલાવ્યા હતા. પોતાના કમંડલમાંથી જલ કાઢી અને જય વિજયને બંનેને શ્રાપ આપ્યો. પણ શ્રાપ આપતા પૂર્વે ભગવાનથી આવ્યા. ભગવાને કીધું રોકાઈ જાઓ.
સનત કુમારો નારાયણને વંદન કરે છે, પરંતુ ભગવાન આજે એમની સામે પણ જોતા નથી. શું કામ? કેમ કે આજે એને ક્રોધ આવ્યો છે. એટલે ભગવાને એમ વિચાર કર્યો કે મારા દ્વારે આવ્યા અને અહીંયા પાપ કર્યું. પણ છતાંય ભગવાન પોતાના 2 દ્વારપાળો જઈને વિજય માટે થઈ અને ભગવાન ત્યાં ગયા. પાર્ષદોને શ્રાપ આપ્યો, એવો ક્રોધ કર્યો. મંદિરમાં જાય તો આપણે ભગવાનના દર્શન કરવા જોઈએ, પણ આપણે મંદિરમાં પણ જાય તો અહીંયા જઈને આપણે શું કરીશું? 2 હાથ જોડી ભગવાન પાસે, અહીંયા આપણે આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરીશું. આંખ તો આપણે ભગવાનની સામે ખુલ્લી રાખવી પડે. શું કામ? ભગવાનનું જે રૂપ છે ને, એના દર્શન કરતા કરતા ભગવાનના આખા રૂપને આપણે અંદર ઉતારવાનું છે. પણ આપણે અહીંયા જઈ 2 આંખ બંધ કરી અને ભગવાન પાસે માગ્યું ન હોય એટલું માગવા માંડી. રાજધાની એક્સપ્રેસ ઉપડે ને એટલી વસ્તુ ભગવાન પાસે આપણે માંગીએ, પછી આપણે શું કહીએ કે હજી ભગવાન મળ્યું નહીં. પણ ક્યાંથી મળે? પેલા ભગવાનના રૂપને તો આપણા શરીરમાં ઉતારવું પડે ને. આ જય વિજય માટે થઈને ભગવાન ત્યાં આવ્યા અને એ સમયે એમને શ્રાપ આપ્યો કે તમે અસુર યોનિમાં જન્મ લેશો. પણ ભગવાને એને કીધું, જય વિજયને સાંત્વના આપીને કીધું કે આજે હું તમને કે વરદાન આપું છું કે તમારા 3 અવતારો થશે, પણ તમને મારવા માટે મારે કેટલા? 4 અવતારો લેવા પડશે. જય વિજય આજે દિતિના ગર્ભમાં આવ્યા. પવિત્ર સમયે દિતિએ 2 બાળકોને જન્મ આપ્યો. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ. પ્રથમ આવે છે વરાહ નારાયણ ભગવાનની કથા. વરાહ અવતાર એ યજ્ઞનો અવતાર છે. વર વત્તા અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે કે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? કે જે દિવસે આપણાથી સત્કર્મ થાય ને, આ દિવસ શ્રેષ્ઠ દિવસ છે. વરાહ ભગવાને પૃથ્વી જે પાતાળમાં છે એને બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી. ભગવાને કોને સોંપી? તો કે મનુને સોંપી દીધી. પોતાની પાસે જે આવ્યું એ ભગવાને સંતોષમય રીતે હંમેશા બીજાને આપ્યું. હિરણ્યાક્ષે વરાહ ભગવાનની સાથે યુદ્ધ કર્યું. ત્યારે ભગવાનને શું કીધું? તો કે ભગવાનને ડુક્કર જેવું મુખ ભગવાને પોતે ધારણ કર્યું, એટલે એને ડુક્કર શબ્દ કહી અને ભગવાનની સાથે હિરણ્યાક્ષને બંનેનું યુદ્ધ થાય છે ભીષણ. હિરણ્યાક્ષને માર્યા પછી ભગવાને આખી પૃથ્વી મનુ રાજાને સોંપી. ભાગવતમાં જે અવતારનો ક્રમ બતાવ્યો એમાં પહેલા હિરણ્યાક્ષનો વધ, પછી કપિલ ભગવાન આવે છે. મનુ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો અને 3 કન્યા થઈ. 2 પુત્રોના નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. 3 કન્યાઓના નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ છે. આકૃતિનું લગ્ન રુચિ રાજા સાથે થાય છે. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થાય છે. દેવહૂતિ અને પ્રસૂતિ કે જેમાં દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું, તેમને ત્યાં કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો સુંદર ઉપદેશ કર્યો હતો. વિદુરજી પૂછે છે મૈત્રેય ઋષિને કે હે ભગવાન, આ કપિલ નારાયણ ભગવાનની કથા સાંભળવાની કે મારી બહુ તીવ્ર ઈચ્છા છે. કપિલ મહામુનિનું પ્રાગટ્ય એક તો કેવી રીતે થયું, એમણે પોતાની માતાને શું ઉપદેશ આપ્યો હતો, આ બધું સાંભળવાની કે મારી ઈચ્છા છે. સુખદેવજી પરીક્ષિત રાજાને આ કથા કહે છે અને મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા કહે છે. કરદમ ઋષિ અને દેવહૂતિની કથા છે. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરે છે. આખો દિવસ પરમાત્માનું તપ કરે. કરદમ એટલે કે ઇન્દ્રિયોનું દમન કરનાર. જે પ્રત્યેક ઇન્દ્રિયોને સંયમમાં રાખે તે કોણ? તો કે કરદમ છે. કરદમ ઋષિ જીતેન્દ્રિય છે, તેથી તે સરસ્વતી નદીના કિનારે રહે છે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. ગંગાજી એ જ્ઞાનનું સ્વરૂપ છે. ધ્યાન કરતા થાક લાગે તો જપ કરે. જપ કરતા મન છટકી જાય તો ભગવાન નારાયણની સેવા કરે. અને સેવા કરતા પણ જો મન ચંચળ બની જાય તો ભગવાનના નામનો પાઠ કરે. આશ્રમમાં જે વૃક્ષો છે એની પણ સેવા કરે. આખો દિવસ સત્કર્મ કરે, ભગવાનના નામનું સ્મરણ કરે.
કરદમ ઋષિએ કેટલા વર્ષો સુધી ભગવાનના નામનું જપ તપ કર્યું, શરીરમાં છેલ્લે શું બાકી રહ્યું? તો કે હાડકા બાકી રહી ગયા. કરદમની તપશ્ચર્યા જોઈ ભગવાન ચતુર્ભુજ નારાયણ તેને ત્યાં પ્રગટ થાય છે અને કરદમ ઋષિ ભગવાનના દર્શન કરે છે. આજે કે મારી આંખ સફળ થઈ ગઈ ભગવાન. પ્રભુએ કરદમ ઋષિને વરદાન માંગવા કહ્યું. કરદમ ઋષિ બોલ્યા કે પ્રભુ તમારા દર્શન પછી કે હવે હું શું માંગવું? કે તમારું આપેલું બધું મારી પાસે છે. અત્યારે ભગવાન જો પ્રાપ્ત થાય મનુષ્યને, સામાન્ય વ્યક્તિને, તો લૌકિક સુખની માંગણી કરે. પણ આજે બ્રહ્માજીએ મને એકવાર કે આજ્ઞા કરી હતી, એટલે મારી કે ઈચ્છા છે કે મારે લગ્ન કરવા છે. પણ મનમાં એવી ભાવના છે કે મારા ઘરની અંદર જ મને કે સત્સંગ મળે એવી સ્ત્રી મારે જોઈએ છે. હું સ્ત્રીનો કે સંગ નથી માંગતો. હું કામ પત્ની નહીં પણ કે ધર્મ પત્ની માંગુ છું. આ બાજુ ભગવાને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે પોતાની જે દીકરી છે દેવહૂતિ એનો હાથ માંગવા માટે. એ તમને વાત કરશે. દેવહૂતિ ખૂબ જ કે સુંદર અને સુશીલ છે. તે કન્યા સાથે કે તમે લગ્ન કરો. તમારો ગૃહસ્થાશ્રમ જગતને આદર્શ રૂપ થશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. મારે જગતને ઉપદેશ કરવો છે. પ્રભુએ કરદમ ઋષિને વરદાન આપ્યું. ભગવાન અંતર્ધાન થાય છે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનને પણ ઈચ્છા થાય કે હું એમને ત્યાં જન્મ લઉં. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા થઈ. કન્યા મોટી થઈ ગઈ છે, મારે એનું લગ્ન કરવું છે. સામાન્ય વાત કે આપણે આપણા ઘરે દીકરા હોય કે દીકરીઓ હોય તો આપણે એની ઉંમર થાય એટલે આપણે તરત વાતચીત બારે પાડીએ કે મારા દીકરા દીકરીના લગ્ન કરવાના છે. પણ ક્યારેક ઘણીવાર એવું બને કે આપણા ઘરે સંતાનો હોય તો આપણે એવી અપેક્ષા રાખતા હોય કે આપણું ખાનદાન આવડું મોટું પૈસાવાળું છે તો આપણે એનાથી વધારે પૈસાવાળું ખાનદાન ગોતીએ, ત્યાં આપણા દીકરા દીકરીના સંબંધ કરીએ. આપણે આપણી દીકરીનું સુખ વિચારતા હોય કે એને પૈસો મળે, બધી વસ્તુ મળે, માન સન્માન પદ પ્રતિષ્ઠા મળે, પણ ક્યારેક એવી પણ વસ્તુ જોજો કે ઘરની અંદર સંસ્કાર હોવા જરૂરી છે. કદાચ પૈસા ઓછા હશે તો ચાલશે, પણ ઘરની અંદર ખાનદાની હોવી જોઈએ. સંસ્કાર વારસો એવો હોવો જોઈએ કે આપણી દીકરી અહીંયા દુખી ન થવી જોઈએ. મનુ મહારાજ આજે આ ચિંતામાં બેઠા હતા. એવામાં દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. દેવર્ષિ નારદને એમની ચિંતાનું કારણ કીધું કે તમે એક કામ કરો, તમારી દીકરી દેવહૂતિને કરદમ ઋષિ સાથે એના લગ્ન કરો. આ કન્યાનો યોગ એવો છે કે આ કોઈ રાજાની રાણી નહીં બને પણ મહાન ઋષિની પત્ની બનશે. મનુ મહારાજે કીધું કે તમારી વાત સાચી છે. આનો જન્મ કે ભલે રાજમહેલમાં થયો પણ આનું જીવન તો કે વિલાસી જીવન એને જરાય ગમતું નથી. એને સાધુનું જીવન ગમે છે. મનુ મહારાજ સતરૂપા અને દેવહૂતિ કન્યા રથમાં બેસી આજે કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. કરદમ ઋષિના આશ્રમની અંદર અતિ દિવ્ય વૃક્ષો છે, અનેક પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે. પક્ષીઓના કલબલાટ થાય છે અને એવામાં મનુ મહારાજને ત્યાં આવી પોતાના રથને ઊભો રાખે છે. વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યા કરે છે, તો કોઈ ગાયત્રી જપ કરે છે, તો કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. પશુઓ અને પક્ષીઓ પણ આજે વેરને ભૂલી પ્રેમથી ત્યાં એકબીજાની સાથે હરે ફરે છે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમને જોવે છે કે આશ્રમમાં મારી કન્યા રહેવાની છે. કરદમ ઋષિ પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરી અને આજે ત્યાં આવે છે. કરદમ ઋષિએ 3 દર્ભના આસન પાથર્યા. મહેમાનોને કહે છે કે આપ આસનમાં બિરાજો, આપ બિરાજો. મનુ અને શત્રુપાએ તો આસન લીધું, પણ દેવહૂતિ મનમાં વિચાર કરે છે કે હવે મારે આ આસન તો પાથર્યું, પણ જો હું બેસી જાઉં તો આ કે મારા થનાર પતિ છે એનું અપમાન થાય. જ્યારે અત્યારના સમયમાં કલિકાલની અંદરમાં કોઈ ન જોવે, જગ્યા મળવી જોઈએ. કોઈ પણ જગ્યાએ હોય, આપણે કદાચ કથામાં જાય, બીજી કોઈ પણ જગ્યાએ જાય, સત્સંગમાં જાય ને તો પણ આપણે વિચાર કરતા હોય કે જગ્યા હારી હોવી જોઈએ.
પણ આજ દેવહૂતિ વિચાર કરે છે, અત્યારની દીકરીઓ કે તે દીકરાઓ ન જોવે, એમ વિચાર કરે છે જો અત્યારે આપણું માન હશે તો ભવિષ્યમાં રહેશે, એમ વિચાર કરે. પણ એવું નથી. જ્યારે તમે આ લગ્ન વિષયક પરિબળ એવું છે કે એમાં તમે જ્યારે જાઓ છો તો એમાં એ માત્ર 15-20 મિનિટ 1 કલાકની અંદર આખું તમારું નિરીક્ષણ થતું હોય. અત્યારે આપણે એમ વિચાર કરી બાયોડેટા, પણ બાયોડેટાની અંદર તો લખ્યું હોય કેટલો અભ્યાસ છે, કેટલો પગાર કરે છે, શું નોકરી કરે છે, મા બાપ કોણ છે, એનું ખાનદાન શું છે, એનું મોસાળ શું છે. પણ આ જોવા કરતા આપણે એ જોવું પડે કે એ દીકરો ને દીકરી એ બેયની અંદર કેટલીક શું વસ્તુઓ છે. આ તો આપણે જોતા જ નથી. આપણે તો બસ પગાર જોઈ કે 35,000 50,000 કમાઈ છે, બસ ઘણું. અને આપણે બીજું અત્યારે શું હોય, સરકારી નોકરી છે, ઘરની ગાડી છે, ઘરનું મકાન છે. પણ ઘરનું મકાન કદાચ નહીં હોય ને તો કાંઈ વાંધો નહીં, તમારી દીકરીના પગલા એના ઘરે પડશે ને તો પણ એનું ઘરનું મકાન થઈ જાય, એનામાં તાકાત છે. કોઈકનું પુણ્ય ક્યાંક કામ કરતું હોય. આ બધી વસ્તુઓ છે એ શાસ્ત્રની અંદર બતાવે છે. તો આજે કરદમ ઋષિએ 3 દર્ભના આસન પાથર્યા, એમાં મનુ અને શત્રુપા તો બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરે છે કે જો હું નહીં બેસું તો મારા થનાર પતિનો કે અવિવેક થશે. એટલે પોતે એક કામ કર્યું, જમીન ઉપર બેસી જાય છે પણ પોતાનો એક હાથ દર્ભના આસનની ઉપર મૂકી દે છે. આટલો વિવેક કર્યો. આ ચેષ્ટા જ્યારે કરદમ ઋષિએ જોઈ તો એના હૃદયમાં ઘર કરી ગઈ અને એને કીધું કે હે ભગવાન નારાયણ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે જે બોલ્યા હતા એ શબ્દ સાચો પડ્યો કે આ કન્યા સુંદર તો છે પણ સાથે સુશીલ અને વિવેકી પણ છે. એટલે એ સમયે કરદમ ઋષિએ દેવહૂતિની ચેષ્ટાને પામી ગયા, એના મનને સંતોષ થયો. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવહૂતિનો સ્વીકાર કરવા માટે વિનંતી કરી. કરદમ ઋષિએ કીધું કે મને તમારી પુત્રી સાથે લગ્ન કરતા જરૂર આનંદ થાય છે, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે, મારે કામનો વિનાશ કરવો છે. લગ્ન વિલાસ માટે નહીં, પણ મારે કામનો વિનાશ કરવા માટે લગ્ન કરવું છે. અત્યારે લગ્ન કરવું એ મારા માટે કે પુણ્ય છે. કરદમ ઋષિ કહે કે મારે તમારી દીકરી સાથે વેદ વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા લગ્ન કરવા છે. અને એ સમયે આજે કરદમ ઋષિ ના લગ્ન વેદ વિધિ પ્રમાણે દેવહૂતિની સાથે થાય છે. દેવહૂતિ આજે હવે રાજકન્યા નથી રહી, તે ઋષિ પત્ની બની છે. તે વિચાર કરે છે